જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર ગોરખનાથજીની મૂર્તિ તોડવાના મામલે ખુલાસો થયો છે। મંદિરમાં તોડફોડ મામલે મંદિરના પગારદાર પૂજારી કિશોર તેમજ રમેશ ભટ્ટની પોલીસે ધરપકડ કરી છે। કિશોર નામના મંદિરના પગારદાર પૂજારીએ શિખરના કાચ તોડ્યા અને બાદમાં રમેશ નામના શખ્સની સાથે મળી મૂર્તિની નજીકના જંગલમાં ફેંકી દીધી હતી। લાઇમલાઇટમાં આવવા માટે તેમણે આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ પણ હાથ ધરી છે। અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથજીની મૂર્તિ પણ ખંડિત કરી નીચે ફેંકી દેવામાં આવી હતી અને ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં નારાજગી પણ જોવા મળી હતી અને સરકાર પર દબાણ વધી ગયું હતું કે આરોપીઓને પણ ઝડપી કડક પગલાં લેવામાં આવે। એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે। કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને અંતેને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે અને જે આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે।